છે. ઘરની બહાર નીકળતા પહેલા તો ત્યારે એને સ્કિન અને હેર બાબતનું કેટલું ધ્યાન રાખવું જોઈએ અને શું શું? સનસ્ક્રીન લગાવીને જ બહાર જવું જોઈએ. એક તમે કોઈ બી ઋતુમાં જતા હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું. શું હેરને શાઇનિંગ માટે આપણે સિરમ યુઝ કરવું જોઈએ કે પછી ના કરવું જોઈએ? એના માટે સૌથી પહેલા હેર સિરમ શું છે તે સમજવું જરૂરી છે. અત્યારે સ્કિન માટે શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ? તમારી સ્કિનની જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલી વાર તમે લગાવી શકો. ઓઇલી સ્કિન થવા પાછળનું મેઇન કારણ શું? તો તમારે પહેલેથી ડોક્ટર જ બનવું હતું? હું ડોક્ટર ના હોત તો હું બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં તો પાક્કું હોત. લોકો એમ કે ટાલ થઈ જાય એટલે પૈસાવાળા થાય. આ કેટલી કહેવત સાચી છે? ટાલ જવાથી પૈસાવાળા નહીં, તમારી એજ વધારે દેખાશે. કે ખોડો દૂર કરવા માટે લોકો લીમડો ને એવું બધું યુઝ કરતા હોય છે. તો આ વાત ઉપર થોડો પ્રકાશ પાડો તમે. પણ એને કમ્પ્લીટ તમે લીમડાથી ન ક્યોર કરી શકો. એના માટે તમારે આખો દિવસ દરમિયાન ઓછામાં ઓછું કેટલી વાર આપણે ફેસ ધોવું જોઈએ પાણી? તો આ પિમ્પલ્સ જ્યારે થાય છે પછી એ કદાચ ચાલો રિમૂવ થઈ ગયા તો એના ડાઘ શું રહી જતા હોય છે? આપણી ઇન્ડિયન સ્કિનમાં મેલેનિન પ્રોડક્શનની કેપેસિટી વધારે છે. તો જ્યારે પિમ્પલ્સ થાય છે, અમુક વાળને એના લગતા જ શેમ્પુ યુઝ કરવા જોઈએ. તો શું તમને લાગે છે કે અત્યારે લોકો એટલા અવેર છે ખરા? બિલકુલ નહીં. મતલબ લોકોને પહેલાં તો એનું સ્કાલ્પ કયા ટાઈપનું છે એ જ નથી સમજ. મેં તો એવું સાંભળ્યું કે વાળમાં પણ દહીં લગાડતા હોય છે કે જે તમારા હેરને હાઇડ્રેશન પ્રોવાઈડ કરશે, હેરને સોફ્ટનેસ આપશે.